સંત સાનિધ્યમાં મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે મહાસંગમ આરતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મૂછાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો મહાઆરતીમાં જોડાયા. આધ્યાત્મિક અને દિવ્ય માહોલમાં વૈદિક ઋચાઓના ગાન સાથે આરતી સંપન્ન થઈ. ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ કલા અને સંસ્કૃતિના દ્વારા આરાધનાના અલૌકિક સોમનાથ મહોત્સવને ખુલ્લો મૂકતા પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મૂછાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોએ સંગમ આરતી કરી હતી. હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે તેવા અરબી સમુદ્રના ત્રિવેણી સંગમ સ્થળ પર સાંસદ સહિતના મહાનુભાવોએ આધ્યાત્મિક અને દિવ્ય માહોલમાં સંગમ આરતી કરી હતી. સોમપુરા તીર્થ પુરોહિતોની વેદની ઊંચાઓના ગાન સાથે ત્રિવેણી ઘાટ પરનો માહોલ સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતાના રંગે રંગાયો હતો. આ સંગમ આરતીમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, વેરાવળ પાટણ સંયુક્ત નગર